હેલો ગાઈસ. તો આજે તમને એક વાત કરું કે તમે અમેરિકન એન્ટરપ્રિનર, ઓથર અને મોટિવેશનલ સ્પીકર જીમ રોન, એને ઘણા લોકો જેમ્સ રોન અથવા તો ઇમેન્યુઅલ જેમ્સ રોન એવી તરીકે પણ ઓળખે છે. તો એની એક બહુ પાવરફુલ સ્પીચ હતી અને એ સ્પીચની અંદર એણે બહુ સરસ વાત કરી કે તમે જે પણ ગોલ જુઓ છો ને એ ગોલ વોટ યુ આર કરન્ટલી, તમે અત્યારે તમારો એટીટ્યૂડ શું છે, તમારું હેન્ડશેક, તમારું રૂટીન, તમારી એક્ટિવિટી, તમે મતલબ જે પણ તમે પ્રેઝન્ટમાં છો એને બહુ એ અફેક્ટ કરે. બરાબર? તો તમારા ગોલની બહુ મોટી ઇફેક્ટ છે તમારા પર. આપણે ઘણા બધા એવા મોટિવેશનલ સ્પીકર એવા સાંભળતા હોઈએ કે જે લોકોની કેવી ઇફેક્ટ હોય ને એ ટાઈમ બિંગ હોય. એટલે એ લોકો કેવું કે કાંઈ અનુભવથી ના શીખેલા હોય. એ લોકો ખાલી કંઈ બુક્સ વાંચીને કે કંઈ વિડીયો સાંભળીને કાં તો પછી કંઈ સેમિનારમાં જઈને, કોન્ફરન્સમાં જઈને એ લોકોએ થોડું ઘણું સાંભળ્યું હોય ને તમે એને સાંભળો ને પછી તમને ટેમ્પરરી એની ઇફેક્ટ મળે, તમને થોડી હિંમત મળે, પણ ફરી પાછું એ ફૂસ થઈ જાય બધું. તો એણે બહુ સરસ વાત કરી અને એ વાતમાં એણે એવું કીધું કે લાઈફમાં શીખવા જેવું જો કંઈ હોય ને તો એક આર્ટ છે, એ છે આસ્કિંગની, કે યુ કેન બીકમ ગુડ આસ્કર. બરાબર? એટલે એણે એવું બહુ સ્પેસિફિક કીધું કે ડોન્ટ આસ્ક ઇન્ટેલિજન્ટલી બટ આસ્ક વિથ ઇન્ટેલિજન્સ. એટલે તમે જો એક સારા આસ્કર બનો તો એણે એક પોઈન્ટ કીધો હતો કે આસ્કિંગ ઇઝ ધ બિગિનિંગ ઓફ રિસીવિંગ એન્ડ રિસીવિંગ ઇઝ નોટ ધ પ્રોબ્લેમ. ધેર ઇઝ પ્લેન્ટી, ઇટ્સ ધ ઓશન. તો જ્યારે તમે એક સારા આસ્કર બનો તો તમે એક સારા રિસીવર બનો. અને જો તમે રિસીવિંગ કરો તો યુ હેવ ગુડ આઈડિયાઝ, યુ વિલ હેવ ગુડ ઇન્ફોર્મેશન. તો સારા આઈડિયાઝ હશે, સારા ઇન્ફોર્મેશન હશે, તમારે તમારા જે ગોલ છે એના રિલેટેડ તમે એક આસ્કિંગ શરૂ કરો, સારું રિસીવિંગ શરૂ કરો, તો થોડા ટાઈમ પછી તમારા જોડે એ બધું જ હશે જે વર્ક કરશે ટુવર્ડ્સ યોર ગોલ. એટલે ઇટ ઓટોમેટિકલી વર્ક્સ ટુવર્ડ્સ યોર ગોલ. એ તમને ત્યાં લીડ કરશે. બરાબર? કોઈ એવો મતલબ દેવદૂત નથી કે જે આવીને તમને પકડીને તમારા ડેસ્ટિનેશન સુધી લઈ જાય. ઘણા લોકો કેવા સાવ લાઉઝી ગોલ લઈને જીવતા હોય કે ભાઈ ચલો ફ્રાઈડે આ એક વીક માંડ માંડ ગયું, અથવા તો થાકેલા. બરાબર? તો જ્યારે તમે એક આસ્કિંગ શરૂ કરો, યુ કેન બીકમ ગુડ કમ્યુનિકેટર. એક સારું તમારું કમ્યુનિકેશન થાય, તમે સારા એક ગ્રુપ ક્રિએટ કરી શકો, લોકો તમને ઓળખતા થાય. અને આસ્કિંગ વિથ ઇન્ટેલિજન્સ એટલે બી ક્લિયર, બી સ્પેસિફિક, કે વોટ ડુ યુ વોન્ટ, હાઉ મચ યુ વોન્ટ, વાય ડુ યુ વોન્ટ. મતલબ તમે બધું ડિસ્ક્રાઇબ પ્રોપર કરો, મમ્બલિંગ નહીં. મમ્બલિંગ કરવાથી શું થશે કે તમે અધૂરા રહેશો. મમ્બલિંગમાં તમને સારું ગુડ રિસીવિંગ નહીં થાય. તમે કોઈ વસ્તુ કોઈને ક્લિયર પૂછો, બરાબર, અને તમે કોઈ વસ્તુ જેમ તેમ પૂછી લો તો એનો બંનેનો રિસ્પોન્સ અલગ હોય. અને તમે આપણે ખબર ને ઘણા જો સારા ટીચર્સ જોડે તમે ભણ્યા હો ને તો સારા ટીચર્સ તમને આવું બહુ કીધું હોય કે તમે પૂછો. તો એ ધેટ્સ અ આસ્ક. બરાબર? તો એ એક આસ્કિંગ પ્રોસિજર છે. તો આ તમારે કામ કરવું જોઈએ આસ્કિંગ ઉપર. કારણ કે જેટલા સારા આસ્કર હશો એટલું જ તમે સારું અચીવ કરી શકશો. બરાબર? તો આ બહુ સારી વાત મને ગમી એની. મને એમ થયું તમારા જોડે શેર કરું. તો જીમ રોનના ઘણા બધા રિસોર્સિસ અવેલેબલ છે ઇન્ટરનેટ પર, તો એને વાંચો અને યુ કેન ગેટ ગુડ ટિપ્સ, યુ કેન ગેટ ગુડ મોટિવેશન. તો hope you like this video. I will see you in next video, guys. Thank you. Be clear, be specific, and become a good asker. You can get whatever you want. You can see its effect, but you have to work on it. And once you will start working on it, you can know how it works. It beautifully works. And you can enjoy your life. You can enjoy your work. You can enjoy your routine. તમે તમારા રૂટીનથી બોરિંગ નહીં થાવ. રાઈટ? ઓલરાઈટ ગાઈસ, સી યુ.